વલસાડ સિટી પોલીસે મહિલા વ્યાજખોરની ધરપકડ કરી 27,000ના સામે 91,000 વસૂલ્યા છતાં ધમકી આપતી હતી। વલસાડ સિટી પોલીસે એક મહિલા વ્યાજખોરની ધરપકડ કરી છે। આ મહિલાએ ₹27,000ની લોન સામે ₹91,000 વસૂલ્યા હોવા છતાં પીડિતાને વધુ પૈસા માટે ધમકી આપતી હતી। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ મામલે ભાવિનીબેન ગણેશભાઈ પટેલ નામની મહિલાએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ભાવિનીબેને જરૂરિયાત હોવાથી નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી ₹27,000 વ્યાજે લીધા હતા। નીલમબેને અગાઉથી જ ₹50,000નો સિક્યુરિટી ચેક પણ લખાવી લીધો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફેબ્રુઆરીથી નવેમ્બર સુધીના ટૂંકા ગાળામાં ભાવિનીબેને મુદ્દલ રકમ કરતાં અનેક ગણો વધુ એટલે કે ₹91,000 નીલમબેનને ચૂકવી દીધા હતા। તેમ છતાં નીલમબેને વધુ પૈસા માટે ભાવિનીબેનને ફોન પર અને રૂબરૂ મળીને જાનથી મારી નાખવાની ધમકી આપી દબાણ કરતી હતી। વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ભાવિનીબેને અંતે પોલીસનો આશરો લીધો હતો। વલસાડ સિટી પીઆઈ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નીલમબેન સુરતીની ધરપકડ કરવામાં આવી છે। હાલ વધુ કાર્યવાહી વલસાડ સિટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ઊંચું વ્યાજ લઈ અને કડક ઉઘરાણી કરવાની હકીકત જે છે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીબેન ભાવિનીબેન ગણેશભાઈ પટેલ દ્વારા આ અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ફરિયાદ આપવામાં આવી હતી। જે ભાવિનીબેન છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જીઆરડીના સભ્ય છે। તેમણે આ કામના આરોપીબેન છે નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી વ્યાજ પેટે ₹27,000 જે તે વખતે લીધેલા હતા અને માસિક 33% વ્યાજ લખી ₹9,000 પર મંથ એને આપવાની બંને વચ્ચેની વાતચીત થયેલી। એ દરમિયાન ફરિયાદી પાસેથી જે આરોપીબેન છે એને ₹50,000નો ચેક પણ લઈ લીધેલો। વારંવાર આ બાબતે ફરિયાદીબેનને વધુ પૈસા આપવા માટે આરોપી વારંવાર તેને હેરાન કરતા હતા અને આ ફેબ્રુઆરી 25 થી લઈને નવેમ્બર 25 સુધીનો જે સમયગાળો છે દરમિયાન આ ભોગ બનનાર બેન ફરિયાદીબેને ₹91,000 તો ઓલરેડી વ્યાજ પેટે ચૂકવી દીધા હતા। તેમ છતાં તેમની પાસેથી જે છે વધુમાં વધુ પૈસા નાણાંની ઉઘરાણી માટે થઈને પઠાણી ઉઘરાણીની રજૂઆતો થતી હતી। જે અનુસંધાને કંટાળીને જે બેન જે છે ફરિયાદીબેન એને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુરક્ષા સંહિતાની કલમો અનુસાર અને નાણાં ધીરધાર કરનારા બાબતના અધિનિયમના અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ફરિયાદના અનુસંધાને ફરિયાદીની ફરિયાદના અનુસંધાને આરોપી બેન જે છે એની ધરપકડ કરવામાં આવી છે। પૈસા પોતાના જરૂર મુજબ એમણે પોતાની પાસે જરૂરિયાત હતી, એમને પોતાના પૈસાની થોડી જરૂરિયાત હતી। અનુસંધાને એમને લાગતા વળગતા મિત્ર પાસેથી પણ માગણી અગાઉ કરી હતી અને એ રીતે આ બેન ફરિયાદીબેન જે છે આરોપીને ઓળખતા હોય એની પાસે પણ એણે પૈસાની માગણી કરતા ₹27,000 એમણે વ્યાજે લીધેલા હતા। આરોપીની ઓલરેડી તપાસ ચાલી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી ગઈ છે। મીડિયાના માધ્યમથી આપ શું સંદેશ આપવામાં આવે? સરકારશ્રી દ્વારા પણ આ અનુસંધાને અવારનવાર વિવિધ પ્રકારના જાહેરાતો કરવામાં આવે છે। પોલીસ સ્ટેશન લેવલે વ્યાજ ધીરધારના ખોટા ધીરધારના કામો કરનારા વિરુદ્ધમાં આપણે ઝુંબેશ રૂપે કામગીરી કરતા હોઈએ છીએ। અમારા વલસાડ પોલીસ મારફતે આપણે જે મીડિયા મારફતે અમારે એટલું જ કહેવાનું કે આ પ્રકારના કોઈ એવા વિષમો જે ઊંચા વ્યાજ લઈને પઠાણી ઉઘરાણી કરતા હોય અને લોકોને હેરાન કરતા હોય એવા લોકોની બિલકુલ જાતની સંકોચ કે શરમ રાખ્યા વિના કન્સર્ન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોલીસ જે છે એ જરૂર મુજબની એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી એમને ન્યાય આપવાની કોશિશ કરશે।